જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે। ભરૂચના હાંસોડમાં 10 વર્ષ બાદ પરિવારને મળવા આવેલા બહેનને પરિવારજનોએ નિર્ણય બાદ કેન્દ્ર સરકારના નિયમનું પાલન કરીને તેઓને પાકિસ્તાન પરત મોકલ્યા છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની સૂચના આપ્યા બાદ હાંસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સઈદા બીવીને પરત મોકલવામાં આવ્યા હતા। 10 વર્ષ બાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા। સઈદાબેન 4 દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલ્યા ગયા હતા। જોકે 10 વર્ષ બાદ શોર્ટ ટર્મ વિઝા મળતા તેઓ પિયર આવ્યા હતા અને તેઓ જૂન સુધી રોકાવાના હતા, પરંતુ ગત 22 તારીખે બનેલા આતંકી હુમલાની ઘટના બાદ તેઓએ પ્રવાસ ટૂંકાવી પરત જવું પડ્યું। ત્યારે સઈદાબેનને પરત મોકલાવતા હાંસોટમાં રહેતા તેમના ભાઈ કમાલભાઈ રાયલીનું નિવેદન સામે આવ્યું છે। કમલભાઈ રાયલીએ આ અંગે જણાવ્યું હતું કે આ મામલામાં તો કરે કોઈ અને ભરે કોઈ જેવા ઘાટનું નિર્માણ થયું છે। આતંકીઓએ કરેલા હિચકારા કૃત્યના કારણે અન્ય નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તેઓએ આતંકવાદીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને આવા કૃત્ય બદલ સખત પગલાં ભરવા માંગ કરી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સઈદાબેન તારીખ 14મી એપ્રિલના રોજ હાંસોટ આવ્યા હતા। જો કે 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જે અંગેની જાણ તેઓને સમાચાર માધ્યમો દ્વારા થઈ હતી। ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીનો સંપર્ક કરી તારીખ 23મી એપ્રિલે તેમને પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। હાલ તેઓ પાકિસ્તાન પહોંચી ગયા છે। સરકારે જે નિર્ણય લીધો છે તેનું અને દેશના કાયદાઓનું તેઓ પાલન કરે છે। હા સર્જાય છે, ખરે કોણ ભોગે કોણ એનું અસર તો પડે જ જાણે। આટલા વર્ષે આપણા બેન આવ્યા અને પરત જતા રહેવું પડ્યું એમને। હવે દેશનું કાયદાનું પાલન કરવું પડે। જે અમારે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે આદેશ આપ્યું એનું અમે પાલન કર્યું, પરત મોકલી આપ્યા। તમે જાતે નક્કી કર્યું હતું કે પરત મોકલી દેવાનું કે સરકારના આદેશ પછી? નહીં, રાતના 8:15 વાગે અમે ટીવીમાં ન્યૂઝ જોયું, ત્યાં જ અમે નિર્ણય લઈ લીધું કે 39 કલાકમાં એમને પરત કરી દેવાના। પછી અમે સવારે ડીએસપી ઓફિસ ગયા બાણાસુરના પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું, એટલે પોલીસને ખબર જ પડી ગઈ, કોઈને આવવાની જરૂર નહીં હોય પોલીસને। આપ શું ઈચ્છો છો કે આ ભૂલો જેને કર્યો છે એ લોકોને સામે સરકારે કેવા અને શું પગલાં લેવા? સખ્ત પગલાં લેવું જોઈએ અને આપણા જે નિર્દોષ લોકો માર્યા ગયા છે એનો બદલો લેવો જોઈએ।